Hello students, Namaskar. I Jayesh Paradia welcome you all to my channel Fragrance of Education means for education. Friends, in this video we are going to talk about board sample question paper and its solution. In this video we will discuss section C, which is most important section of our question paper. મિત્રો આ જે સેક્શન છે એ લેંગ્વેજ ફંક્શન આધારિત છે. 33 થી 45 જે પ્રશ્ન છે 15 ગુણના એના ચર્ચા આપણે કરવાની છે. મિત્રો અહીંયા 33 થી જે 35 એટલે 3 ગુણના 5 અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. 3 3 3 5 સૂચનાઓ પ્રમાણે 33 થી જે 35મો જે પ્રશ્ન છે એ છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ સેન્ટેન્સીસ. તમને જે વાક્ય આપેલા હશે એક બાજુ વિભાગ A માં, વિભાગ B માં તમને લેંગ્વેજ ફંક્શન આપેલા હશે. એ વાક્ય કયું ફંક્શન દર્શાવે છે તમારે જોડીને લખવાનું છે. 3 ગુણ છે, દરેકનો એક ગુણ છે. આમ તો સેક્શન C માં બધાના એક જ ગુણ છે. 36 to 38 3 ગુણનો બીજો પ્રશ્ન છે કે choose and write the appropriate response to complete the conversation. તમને ડાયલોગ આપેલો હશે 2 લાઈનનો, એમાં એક લાઈનમાં ખાલી જગ્યા આપેલી હશે અને લેંગ્વેજ ફંક્શન જે બ્રેકેટમાં આપેલું હોય એના આધારે તમારે જે 4 ઓપ્શન આપેલા હોય એમાંથી શોધીને પૂર્ણ કરવાનું છે. 39 to 41 3 માર્કનો બીજો પ્રશ્ન complete the sentences choosing the correct option focusing the functions in the bracket. એક અધૂરું વાક્ય આપેલું હશે, પછી તમને બ્રેકેટની અંદર લેંગ્વેજ ફંક્શન આપેલું હશે, નીચે 4 ઓપ્શન હશે. એ 4 ઓપ્શનમાંથી લેંગ્વેજ ફંક્શનના આધારે તમારે વાક્ય પૂર્ણ કરવાનું છે. વેરી સિમ્પલ છે મિત્રો, બધા જ ઓપ્શન વાળા પ્રશ્નો થયા અહીંયા. ત્યાર પછી જે 42 છે complete the paragraph filling in the blanks with the appropriate word from the bracket. બ્રેકેટમાં તમને 3 શબ્દો આપેલા હશે, નીચે એક પેરેગ્રાફ આપેલો હશે અને એ 3 શબ્દો એ પેરેગ્રાફમાં ખાલી જગ્યામાં મૂકવાના છે. આ પણ જોઈને લખવાનું છે. અને લાસ્ટ જે છે 43 to 45 find and write the word having nearest meaning. સમાનાર્થી શબ્દ, નજીકનો અર્થ દર્શાવતો શબ્દ તમારે 4 ઓપ્શનમાંથી સિલેક્ટ કરીને લખવાનો છે. બ્લેક બક જે સપ્લિમેન્ટરી રીડર છે એના યુનિટમાંથી તમને આ પ્રશ્ન પૂછાય છે. તો મિત્રો આવા 5 અલગ અલગ પ્રકારના પ્રશ્નો જેમાં તમારે યાદ કશું નથી રાખવાનું, પણ થોડુંક ધ્યાન તમે જો ક્લાસરૂમમાં લેંગ્વેજ ફંક્શનમાં આપેલું હશે તો તમે લખી શકશો. જોઈએ ક્વેશ્ચન નંબર 33 to 35. તમે જોઈ શકો છો અહીંયા 3 વાક્ય અને આ બાજુ 4 લેંગ્વેજ ફંક્શન આપેલા છે. મંથન who is my cousin sings well. કે મંથન કે જે મારો કઝિન છે એ સારું ગાય છે. The result was declared last week. રિઝલ્ટ છે એ ગયા અઠવાડિયે ડિક્લેર થયું. Hurray, we have got it. આનંદદાયક વાક્ય છે કે અમે મેળવી રાખ્યું. હવે બી માં જુઓ એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. નાઇસિટીઝ એટલે કોઈ ઉદ્ગાર દર્શક શબ્દો હોય, લાગણી દર્શક શબ્દો હોય, ઇમોશન્સ હોય, ત્યારે તમે થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન, ત્યારે તમે નાઇસિટીઝ નો ઉપયોગ કરો છો. તો નાઇસિટીઝ વાળું વાક્ય છે તો છે. છેલ્લું વાક્ય જે હુર્રે વાળું છે એ નાઇસિટીઝ વાળું છે. સ્પેસિફાઈંગ લોકેશન, સ્થળ વાળું, કોઈ સ્થળ દર્શક શબ્દ આપેલા હોય એવું કોઈ વાક્ય અહીંયા છે નહીં. ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન કરતું વાક્ય જે who થી જોડવામાં આવેલું હોય તો છે મંથન વાળું વાક્ય. અને ડિસ્ક્રાઇબિંગ એક્શન, ક્રિયા, તો અહીંયા પેસિવ વોઇસ નું જે વાક્ય છે બીજું ધ રિઝલ્ટ એ ક્રિયા છે. તો આવી રીતે તમારે મિત્રો ડાયરેક્ટલી ચોકડીથી જોડવાનું નથી, ABCD પણ નથી લખવાનું. લખાય કેવી રીતે તો અહીંયા જોઈએ. અહીંયા ક્વેશ્ચન નંબર 33 જે છે કે મંથન who is my cousin sings well, તો તમારે આન્સર 33 કરીને લખી શકાય. C ડિસ્ક્રાઇબિંગ પર્સન કે જે who થી વાક્યને જોડવામાં આવેલું હોય ને એનું વર્ણન હોય. ત્યાર પછી 34 the result was declared last week. રિઝલ્ટ છે એ ગયા અઠવાડિયે ડિક્લેર થયું, તો એમાં આવશે ડિસ્ક્રાઇબિંગ એક્શન D ઓપ્શન. અને 35 છે hurray we have got it, તો એમાં આવશે A expressing niceties. niceties ને પ્લેઝન્ટરી તરીકે પણ ઓળખવામાં આવે, શોવિંગ ઇમોશન્સ પણ કહેવાય. બરાબર, એટલે આવા અલગ અલગ લેંગ્વેજ ફંક્શન થી તમે ઓળખી શકો છો. ત્યાર પછી 36 જે તમારે ડાયલોગ ના આધારે તમારે લેંગ્વેજ ફંક્શન ના આધારે તમારે ઓપ્શનમાંથી સિલેક્ટ કરીને લખવાનું છે. 36 જે ક્વેશ્ચન છે આર્યા when do you do your homework. આર્યા પૂછે છે કે તું તારું હોમવર્ક ક્યારે કરે છે. તો એનો કોને પૂછ્યું તો રૂપેશને. રૂપેશ કહે છે બ્રેકેટની અંદર સ્પેસિફાઈંગ ટાઈમ, સમય દર્શાવતું લેંગ્વેજ. ક્યારે હોમવર્ક કરે છે તો તમારે સમય દર્શાવવાનું. તો પ્રિપોઝિશન જે હોય એટ, ઓન, ઇન એ વાળું વાક્ય તમારે શોધવાનું છે. એ ઓપ્શન છે આઈ લાઈક ટુ ડુ માય હોમવર્ક. મને મારું હોમવર્ક કરવું ગમે છે, તો એવા અહીંયા આવશે. ટાઈમ તો છે જ નહીં આમાં. આઈધર માય મધર ઓર માય ફાધર ડઝ માય હોમવર્ક. કાં તો મારી માતા કે મારા પિતા મારું હોમવર્ક કરે છે. તો અહીંયા આઈધર ઓર ને નાઈધર નો હોય એટલે મિત્રો અલ્ટરનેટિવ્સ આવે.
વિકલ્પો આવે એટલે એ પણ અહીંયા આવશે નહીં. ટાઈમ પૂછેલો છે. I do my homework at 6 o'clock in the morning. એટલે આ વાક્ય જે પોસિબલ છે કારણ કે at થી તમને સમય દર્શાવેલો છે એટલે સ્પેસિફાઈંગ ટાઈમ છે. અને છેલ્લું છે don't like doing my homework, તો પસંદગી પણ નથી, અહીંયા ગમતું નથી એટલે પસંદગી છે, તો એ પણ અહીંયા આવશે નહીં, ચોઈસ નથી. તો આમાં ઓપ્શન કયો આવશે? સી, કે આર્યા. આવી રીતે તમારે લખવાનું કેવી રીતે એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે આખો ડાયલોગ ફરીથી લખવાનો છે, પછી તમે સી એમ લખીને લખી શકો છો કે I do my homework at 6 o'clock in the morning. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 37, ભવ્યા, why do you get poor marks in maths? તે ગણિતમાં શા માટે ઓછા માર્ક આવ્યા? મોન્ટુ કહે છે showing reason and result. રીઝન એટલે મિત્રો કારણ અને રિઝલ્ટ એટલે પરિણામ. બીકોઝ અથવા ધેરફોર વાળું અથવા સો વાળું વાક્ય આવે તો આમાં તમે જુઓ બીકોઝ વાળું વાક્ય કયું છે તો તમને ખબર પડશે કે બી જે છે I get poor result because I don't like maths. બરોબર, કારણ છે એ બીકોઝ પછી આવે ને પરિણામ છે એ સો અથવા ધેરફોર પછી આવે એટલે અહીંયા કારણ વાળું વાક્ય બીકોઝ વાળું છે એટલે જોઈએ કયો ઓપ્શન આવશે. તો તમે જોઈ શકો છો કેવી રીતે લખેલું હતું. 38, હરિતા, તમને ડાયરેક્ટલી પૂછેલું છે સીકિંગ ઇન્ફોર્મેશન. તો મિત્રો માહિતી મેળવવા માટે તમે શું કરો? તો યુ આસ્ક ક્વેશ્ચન, તમે પ્રશ્ન પૂછો છો. તો પ્રશ્ન પૂછવા માટે તમને અલગ અલગ 3 લેંગ્વેજ ફંક્શન છે: સીકિંગ ઇન્ફોર્મેશન, આસ્કિંગ ક્વેશ્ચન્સ અને મેકિંગ ઇન્ક્વાયરીઝ. ઇન્ક્વાયરી એઝ નેચર. તો અહીંયા તમારે પ્રશ્ન વાક્ય શોધવાનું છે. તો તમે ઓપ્શનમાં જુઓ કે 4 પ્રશ્ન વાક્ય આપેલા છે, તો કેવી રીતે લખી શકાય? તો સ્પંદન જવાબ આપે છે કે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. તો તમારે એના આધારે લખવાનું છે કે બસ સ્ટેશનની બાજુમાં છે. તો હાઉ ઇઝ ધ એટીએમ? એટીએમ કેવું છે? તો જવાબ એ મળે નહીં. when will you withdraw money from the ATM? એટીએમ માં તમે પૈસા ક્યારે ઉપાડશો તે પણ મળે. where is the ATM? એટીએમ ક્યાં છે? તો વધારે એપ્રોપ્રિએટ થશે કે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. તો આપણો જવાબ સી આવશે. ચોથો જવાબ વિચારવાની કઈ જરૂર છે નહીં. તમે જોઈ શકો છો હરિતા said where is the ATM? સ્પંદન said it is near the bus station. મિત્રો આગળ સી પણ આપેલો છે પણ તમારે સી નો લખો તો પણ ચાલે, બરાબર, કારણ કે આખું વાક્ય કમ્પ્લીટ ન થાય એટલે ઓપ્શન તમે લખવાનો પણ જવાબ ખાસ મહત્વનો છે. તો આવી રીતે તમારે આ ડાયલોગ પૂર્ણ કરો. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ choosing the correct option focusing the function in the bracket. લેંગ્વેજ ફંક્શનનો ત્રીજો પ્રશ્ન. આપણને ટોટલ 9 ગુણના લેંગ્વેજ ફંક્શન પૂછાય છે, એમાં છેલ્લો પ્રકારનો પ્રશ્ન છે. હવે વાક્ય અધૂરું હશે, તમારે બ્રેકેટમાં જે લેંગ્વેજ ફંક્શન આપેલું હોય એના આધારે પૂર્ણ કરવાનું છે. રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ એન્ડ, કે મોબાઈલનું પાછળનું કવર ખોલો અને હવે પ્રોસેસ પ્રક્રિયા હોય તો વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય, બરાબર. તો આમાંથી ક્રિયાપદથી શરૂ થતું વાક્ય કયું છે? તો તમે જોશો બી, ટેક આઉટ ધ બેટરી. બેટરી કાઢો, તો એ વાક્ય આનો આપણો જવાબ આવશે, બરાબર, કે મોબાઈલનું પાછળનું કવર ખોલો અને બેટરી કાઢો. ત્યાર પછી 40, રુસિલ વિલ શોવિંગ અલ્ટરનેટિવ્સ. અલ્ટરનેટિવ્સ એટલે વિકલ્પો, પસંદગી, ચોઇસીસ નહીં પણ એના તમને વિકલ્પો આપેલા હોય, બરોબર. એમાં 2 જ ઓપ્શન છે, આઈધર ઓર અને નાઈધર નોર. આવું વાક્ય સિલેક્ટ કરવાનું. તો આમાંથી આઈધર ઓર વાળું વાક્ય છે કે નાઈધર નોર વાળું વાક્ય છે? નકાર હોય તો નાઈધર નોર આવે, હકાર હોય તો આઈધર ઓર આવશે. તમે જોઈ શકો છો છેલ્લું જે વાક્ય છે એ આઈધર ઓર. સ્ટડી આઈધર ફ્રેન્ચ ઓર ઇંગ્લિશ લિટરેચર. અલ્ટરનેટિવ્સ આવે એટલે આ વાત તમારે ધ્યાનમાં રાખવાની કે અલ્ટરનેટિવ્સ એટલે આઈધર ઓર વાળું વાક્ય અને નાઈધર નોર વાળું વાક્ય. આઈધર પછી એક વિકલ્પ આવે, ઓર પછી બીજો વિકલ્પ આવે. એવી જ રીતે નાઈધર પછી એક વિકલ્પ આવે, નોર પછી બીજો વિકલ્પ આવે. આઈધર ઓર એટલે બંનેમાંથી એક અને નાઈધર નોર એટલે બંનેમાંથી એક પણ નહીં, બરોબર. તો આ રીતે આવશે. હવે મિત્રો 40 નંબર 1, જેનિલ danced well indicating contrast. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ દર્શક ઉપવાક્ય. ઇન્ડિકેટિંગ એટલે દર્શાવતું, બરોબર. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ દર્શાવતું. તો વિરોધ કયો દર્શાવે? 2 વાક્ય વિરુદ્ધ હોય. જેનીને ડાન્સ સારો કર્યો, બરોબર. હવે આવું વાક્ય ક્યારે આવે? તો તમને બટ આપેલું હોય, ધો આપેલું હોય, ઓલ્ધો આપેલું હોય, ઇવન ધો આપેલું હોય, ઇવન ઇફ આપેલું હોય, હાવેવર આપેલું હોય, ઇન સ્પાઇટ ઓફ આપેલું હોય, એઝ પણ આપેલું હોય. તો આમાંથી તમને બટ અને ધો બંને આપેલા છે. તો બંને વાક્ય જોડો અને વિરોધ કયો થાય છે તમે જુઓ. જેનીલે સારો ડાન્સ કર્યો બટ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ એન્યુઅલ પ્રોગ્રામ. પરંતુ એને એન્યુઅલ પ્રોગ્રામ માટે સિલેક્ટ થયો નહીં. તો એ આવી શકે કારણ કે બંનેમાં વિરોધ છે. ધો વાળું વાક્ય જુઓ કે હી વોઝ ગિવન ધ ટ્રોફી. ડાન્સ સારો કર્યો, ટ્રોફી આપવામાં આવેલી, એટલે કે વિરોધ દર્શાવતો નથી. એટલે વાક્ય કયું આવશે? સી, બટ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ એન્યુઅલ પ્રોગ્રામ. ત્યાર પછી જોઈએ
કે પેરેગ્રાફ આપેલો હશે and there will be 3 blanks and you will have to write the answer from the bracket અને વર્ડ જે આપેલા છે બ્રેકેટમાં એના આધારે complete the paragraph filling in the blanks with the appropriate words from the bracket કે કૌંસમાં આપેલા યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યા પૂરો. તો હવે વાંચીએ છીએ 42 જનરલી એક ક્લેવર. તમારે મિત્રો ડાયરેક્ટલી જવાબ નથી લખવાના, આખો પેરેગ્રાફ ફરીથી લખીને ખાલી જગ્યામાં તમારે જવાબ લખવાના છે કે જનરલી એ ક્લેવર સ્ટુડન્ટ પ્લાન્સ વેલ ઇન એડવાન્સ કે સામાન્ય રીતે હોશિયાર વિદ્યાર્થી એડવાન્સમાં પ્લાન કરે છે. he or she never waste his or her time in ખાલી જગ્યા. બરાબર, એ બિનજરૂરી બાબતોમાં. તો બિનજરૂરી માટે કયો ઓપ્શન આવશે? તો ટ્રાઇફલ. બરાબર, એ આપણે તમને 3 ઓપ્શન જે આપેલા છે એમાંથી આવશે ટ્રાઇફલ આપણો જવાબ આવશે કે બિનજરૂરી ક્રિયાઓ. he or she succeed in his or her aim because he or she blend to the principles. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંતને એ વળગીને રહે છે. તો વળગી રહેવા માટે કયું? adheres. તો એના પછી ક્રિયાપદ વાળું વાક્ય છે. ક્રિયાપદ કયું છે? adheres. during the exam time he or she is confident enough to write the answers. મનન is such a ખાલી જગ્યા. ત્રીજું જે ઓપ્શન બાકી રહ્યું એ determined. બરાબર, તમે જુઓ મિત્રો, ટ્રાઇફલ છે, બરોબર, વિશેષણ પણ નથી એટલા માટે ડિટરમાઇન્ડ ક્રિયાપદ પણ છે, વિશેષણ તરીકે પણ યુઝ થઈ શકે એટલા માટે. અને he or she પછી તમારે ક્રિયાપદ મૂકવાનું છે. બરોબર, તો આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ત્યાર પછી જોઈએ 43 to 45. એમાં તમારે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મીનિંગ. નજીકનો જે અર્થ દર્શાવતો શબ્દ તમારે શોધવાનો છે 4 માંથી. મિત્રો તમારે અહીંયા આપણે તો ઓપ્શન ઉપર રાઉન્ડ આવશે પણ તમારે ડાયરેક્ટલી જવાબ જ લખવાનો એનો, 4 ઓપ્શન નથી લખવાના. ફેસિનેટેડ, તો તમને એનું ખબર હોવી જોઈએ કે આકર્ષિત થવું. તો આકર્ષવા માટે સેક્રિફાઈસ એટલે બલિદાન આપવું થાય, ચાર્મિંગ એટલે મનમોહક થાય, રિઝલ્ટેડ એટલે પરિણમવું થાય. તો અટ્રેક્ટેડ આપણો આનો જવાબ આવશે. સ્લિમ, સ્લિમ એટલે એકદમ પાતળું, તો વેરી બિગ નો આવે. ફેટિસ એટલે જાડું પણ નો આવે, તો વેરી થીન આવી શકે. ડેલિકેટ પણ આવશે, ડેલિકેટ એટલે આકર્ષક થાય. વેનિશ એટલે અદ્રશ્ય થવું, એટ્રેક્ટ એટલે આકર્ષિત થવું થાય. એમેઝ એટલે પણ નવાઈ લાગવી થાય, આશ્ચર્ય પામવું. ડિસઅપિયર એનો જવાબ છે. ચોપ એટલે તો કાપવું થાય. તો મિત્રો આ હતા આપણા સેક્શન સી કે જે ગ્રામેટિકલ લેંગ્વેજ ફંક્શન ઉપર આધારિત છે. I hope that you have understood all the questions that are discussed in this video. Thank you for watching this video.